નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે બહાર પાડેલ સ્વ અધ્યયન પોથી જે ધોરણ 10નો મિત્રો ભાગ નંબર 3 ની અંદર ચેપ્ટર નંબર 2 વિષય વિજ્ઞાનની અંદર જે એસિડ બેઝ અને ક્ષાર વિષયની માહિતી આપી છે એ તમે જોઈ શકો છો. એ જે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે. અને જો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો અચૂક લાઈક કરવાનો છે. અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરવાની થાય છે. નીચેનામાંથી કુદરતી સૂચકને ઓળખો. કુદરતી સૂચક છે લાલ કોબીજ છે. શું છે? લાલ કોબીજ. તમારા વર્ગમાં એક વિદ્યાર્થી દ્રષ્ટિની શક્યતા ધરાવે છે. દ્રષ્ટિની અશક્તતા, તો એસિડ બેઝ સૂચક તરીકે શેનો ઉપયોગ કરશો? તો વેનીલા આર્કનું સૂચક કરશો. એસિડના દ્રાવણમાં ફિનોલ્ફથેલિનના 2 ટીમ્પા નાખતા દ્રાવણ ગુલાબી રંગ ધારણ કરે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે બેઝ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 5 છે, લિટમસ એ ખાલી જગ્યા સૂચક છે તો કુદરતી સૂચક છે. સફેદ કપડા છે પરના ઘટીના ડાઘ પર સાબુ રગડવાથી ડાઘ રંગીન બને છે. તો કેવા રંગના બને છે? તો લાલ કથ્થાઈ રંગના બને છે. પ્રશ્ન નંબર 7 છે, લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ જણાવો. તો જાંબલી રંગનું બને છે. પ્રશ્ન નંબર 8 છે, લીંબુના રસને વાદળી લિટમસ પેપર પર નાખતા શું અસર થશે? તો લીંબુનો રસ જે વાદળી કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. પ્રશ્ન નંબર 9 છે, તમારી સ્ક્રીન ઉપર છે કે ધાતુનું એક સંયોજન X મંદ HCl સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. તો ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. તો ઉત્પન્ન થતો વાયુ ખાલી જગ્યા હશે તો હાઇડ્રોજન હશે. સામાન્ય રીતે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે ખાલી જગ્યા હોય છે તો એસિડિક હોય છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે એસિડની ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત કરે છે? તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એસિડ સ્વાદે કેવા હોય છે? તો એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? તો તટસ્થીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આલ્કલી દ્રાવણ એટલે શું? તો પાણીમાં દ્રાવ્ય થતા બેઝથી બનતા દ્રાવણને આલ્કલી દ્રાવણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે, 15 નંબરનો પ્રશ્ન છે, તો અચૂક જોઈ લેવો અને વ્યવસ્થિત તમારા સ્વ અધ્યયન પોથીમાં મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમારે ઉતારી દેવાનો છે. તમામ પ્રશ્નો મિત્રો તમારે ખાસ વિડીયો સ્ટોપ કરીને લખતા જવાનું છે. તમારો વધારે સમય આપણે નથી લેવાનો, કારણ કે મને ખબર છે તમારું નેટ ખોટું બગડે નહીં, બરાબર છે. બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે રીલ્સ જોવા માટે. રીલ્સ જોવા કરતાં મિત્રો ખાસ ભણવા ઉપર ફોકસ કરજો. 10માનું બોર્ડ છે, બરાબર છે. પ્રશ્નો બધા એક વખત બે વખત વાંચી અને અચૂક તૈયાર કરી અને પછી મિત્રો તમારે સ્વ અધ્યયન પોથીની અંદર નોંધ કરવાના થાય છે, જેથી કરી સારો એવો સ્કોર કરી શકો, વિજ્ઞાનમાં મિત્રો ફર્સ્ટ આવી શકો, બરાબર છે. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે તમારા માટે કોમેન્ટ બોક્સ મિત્રો અમે ખુલ્લું મૂક્યું છે, તો કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન અમને પૂછી શકો છો. તો મિત્રો ખાસ કરીને તમે 22મો પ્રશ્ન જોઈ શકો છો. તો મિત્રો તમારે 22મો પ્રશ્ન અચૂક જોવાનો છે, બરાબર છે. ત્યારબાદ થોડું આપણે આગળ વધીશું. તો બધા જ પ્રશ્નો તમારે વ્યવસ્થિત નિરાકરણ કરવાનું છે. આ તમે જોઈ શકો છો ખરું ખોટું છે. એસિડમાં વધુ માત્રામાં પાણી ઉમેરતા H3O+ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 24 છે, બધા જ આલ્કલી બેઝ છે પરંતુ બધા જ બેઝ આલ્કલી નથી. તો આ વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 25 છે, શુષ્ક HCl વાયુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો આ પણ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ તમે રાસાયણિક સૂત્ર અહીંયા જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 26 છે, H++ H2O નિપજ તરીકે આપણને મળે છે H3O+ મળે છે. પ્રશ્ન નંબર 27 છે, CH3COOH ને પ્રક્રિયા થાય છે CH3COO- CH3O+ આપણને મળે છે. તો આ રીતે તમામ સમીકરણો તમારે અચૂક જોઈ વ્યવસ્થિત રીતે સ્વ અધ્યયન પોથીમાં મિત્રો નોંધ કરવાના છે, જેથી કરી તમારા શિક્ષક જ્યારે સ્વ અધ્યયન પોથી માગે ત્યારે તમે બતાવી શકો વ્યવસ્થિત લખીને, બરાબર છે. તમે વ્યવસ્થિત પ્રશ્નો અહીંયા જોઈ સમજી અને તમારી સ્વ અધ્યયન પોથીમાં તમારે ઉતારી દેવાના છે. તો વધારે આપણે સમય લેવાની ઈચ્છા નથી, એટલે ફટાફટ અહીંયા સ્કીપ કરીએ છીએ. તો વિડીયો તમે સ્ટોપ કરીને લખતા જજો, એટલે વિડીયો આપણો લોંગ ન બને. એના માટે કરી
તમારે મિત્રો ખાસ વિડીયો સ્ટોપ કરશો એટલે તમે વ્યવસ્થિત લખી શકશો. અહીંયા જોઈ શકો છો શોર્ટ MCQ છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પાચન ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પાચક રસોની pH કેટલી હોય છે? તો 7 કરતાં ઓછી હોય છે. દાંતનું ક્ષયન રોકવા માટે નિયમિત દાંતોથી ટૂથપેસ્ટ વાપરી બ્રશ કરવો જરૂરી છે કે અહીં દાંતને બ્રશ કરવામાં વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે? તો કે બેઝિક સ્વભાવ હોય છે. ત્યારબાદ મિત્રો તમારે બધું વ્યવસ્થિત લખવાનું છે. અહીંયા ખરા ખોટા પણ તમે જોઈ શકો છો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફક્ત તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. કોઈ પણ વસ્તુમાં ખબર ન પડે, સમજણ ન પડે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. આ ખાલી જગ્યાઓ પણ મેં અંડરલાઈન કરેલી છે, એ સાચો જવાબ છે મિત્રો. હવે 45 નંબરનો પ્રશ્ન, દાંતનું ઉપરનું આવરણ ખાલી જગ્યાનું બનેલું હોય છે તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. તો 3 ઓપ્શન અહીંયા ખોટા આપેલા છે. તમારે અચૂક લખવાનું છે કે દાંતનું ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. તો આ પ્રશ્ન પરીક્ષા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અચૂક તમારે વ્યવસ્થિત રીતે ચોપડાની અંદર નોંધ કરવાનું છે. સ્વાધ્યાયની પોથીની અંદર પણ લખવાનો થાય છે. તો મિત્રો તમારે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી લખતા જવાનું છે. આ ભાવેશભાઈ ખેતરની જમીન વિશેનો પ્રશ્ન છે. ત્યારબાદ અહીંયા મિત્રો MCQ છે કે નીચેનામાંથી કયો સાર છે સ્ફટિક જળ ધરાવતો નથી? તો બેકિંગ એટલે કે ખાવાના સોડા છે. ઓપ્શન નંબર બી સાચો છે. NaCl અને Na2SO4 એ કયા ક્ષાર પરિવારના સભ્યો છે? તો સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો છે. તો આ રીતે મિત્રો તમારે બધા જ પ્રશ્નો વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયની પોથીમાં લખવાના છે. બહુ સારા અક્ષરે લખવાના છે. વિરંજન પાવડરનો પ્રશ્ન પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. CaOCl2 ડી નંબરનો ઓપ્શન સાચો છે. તો આ રીતે આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 56 નંબરનો અચૂક તમારે તૈયાર કરી લેવાનો છે. આ કોષ્ટક પણ વ્યવસ્થિત તમે લખી દેજો. બરાબર છે. બહુ સરસ એવી સરકારશ્રી દ્વારા, ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાયની પોથી બહાર પાડવામાં આવી છે, આ બહુ સરસ માહિતી છે. બરાબર છે. આ બધી જ માહિતી પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડી શકે છે. માટે વિડીયો તમે સ્કીપ કર્યા વગર સ્ટોપ કરીને વ્યવસ્થિત તમારે લખવાનો છે. તો મિત્રો આ તમારા પ્રશ્નો છે, બધા જ તમારે જોઈ લેવાના છે. મિત્રો હાથ ભાગે છે ત્યારે શું જરૂર પડે? પાંટો બાંધવો પડે છે. બરાબર છે. તો તમારે જોવાનું છે, POP લગાવવાનું હોય છે, કેટલા તાપમાને ગરમ કરવાનું હોય છે. આ બધું તમારે વ્યવસ્થિત તમારા સાહેબે તમે સમજાવી દેશે કે કઈ જગ્યાએ ઉપયોગી છે. પ્લાસ્ટર ઓફ પેરિસ, કેક આવે છે, કેક બનાવવા માટે, બર્થડે હોય છે તો કેકની વાત થાય છે તો કેક માટે પણ મિત્રો અહીંયા અમે વ્યવસ્થિત માહિતી તમને આપી દીધી છે. એ તમારે અચૂક વાંચી લેવાની છે, જેથી કરીને તમારા માટે ફાયદો થઈ શકે છે. તો મિત્રો ખાસ કરીને તમારા વિડીયો જે સ્ટોપ કર્યા વગર વ્યવસ્થિત લખવાનો છે. તમને વિડીયો પસંદ આવે તો અચૂક લાઈક કરવાનો છે. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરવાની છે. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.